देश के 4 राज्यों की 5 विधानसभा सीटों पर उपचुनाव के लिए गुरुवार को वोटिंग जारी है। गुजरात की कड़ी विधानसभा सीट पर उपचुनाव शांतिपूर्ण माहौल में जारी है। अब तक 23.75% मतदान दर्ज किया गया है। इसी बीच पूर्व उप मुख्यमंत्री नितिन पटेल ने अपने परिवार के साथ मतदान किया। मतदान के बाद नितिन पटेल ने कहा कि भारतीय जनता पार्टी के विकास कार्यों के चलते जनता का पूरा समर्थन भाजपा को मिल रहा है और उन्हें विश्वास है कि भाजपा भारी बहुमत से ये चुनाव जीतेगी। आज महसाणा जिला के कड़ी विधानसभा के बाई इलेक्शन का मतदान चल रहा है और अभी तक 25% जितना मतदान ओवरऑल पूरे विधानसभा विस्तार में हुआ है और मुझे उम्मीद है कि 60% से ज्यादा मतदान इधर होगा। कल रात कई जगह पर भारी बारिश हुई है, इसके कारण भी मतदान थोड़ा स्लो चल रहा है, लेकिन दोपहर के बाद हर काम निपटा के सभी बहनें मतदान के लिए आएंगे और हर तरह होता है इस तरह इस दिन भी दोपहर के बाद अच्छा वोटिंग होगा और ओवरऑल 60% से ज्यादा वोटिंग होगा, ऐसा मुझे विश्वास है। और बीजेपी हमेशा ज्यादातर इस सीट पर विजय प्राप्त करती है। हमारी भारत सरकार की और गुजरात सरकार की अनेक योजनाओं का लाभ करोड़ों लोगों को मिल रहा है, इसलिए और देश सेवा और विकास, देशभक्ति और विकास दोनों को देखते हुए मतदाता हमारे भारतीय जनता पार्टी को समर्थन करेंगे, ऐसा मुझे संपूर्ण विश्वास है। वहीं कांग्रेस प्रत्याशी रमेश चावड़ा ने प्रतिक्रिया देते हुए कहा कि जनता भाजपा से परेशान हो चुकी है और अब वो कांग्रेस को मौका देना चाहती है। उन्होंने दावा किया कि वो इस उपचुनाव में 10,000 से अधिक वोटों से जीत दर्ज करेंगे। આજના ચૂંટણી માટે હું કોંગ્રેસનો ઉમેદવાર છું। ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે બૂથ ઉપર ગયો ત્યાં ખોટું જ થતું જોયું છે મેં। હું આ લગભગ ચોથી જગ્યાએ આવ્યો છું ફરતો ફરતો, તો બ્રાહ્મણની વાડીમાં ચોથી જગ્યાએ અહીંયા એના કાનમાં સંભળાતું ના હોય, આંખમાં દેખાતું હોય એવો મતદાર ઘેરથી અહીં ઊંધી આવે અને અહીં આવે એટલે મતદારને પકડીને બૂથ ઉપર બીજો લઈ જાય અને બટન દબાવે। તો એને દેખાતું ના હોય તો આપણને સમજ પડે કે એને દેખાતું નથી તો બટન દબાવો ભાઈ, પણ એને સંભળાતું નહીં અને કાનમાં તકલીફ છે, કઈ આંખમાં તકલીફ તો છે નહીં, એને બધું દેખાય છે, તો તમે એને પકડીને શું કામ બટન દબાવો છો ભાઈ? હે, તમે આ જીત માટે આ જ કહું છું કે આ અહીંયા ખોટું ચાલે છે કડીમાં। આ અમારી આ એક આ સ્કૂલ બ્રાહ્મણની વાડી, અમારા અમુક અમારો કુંડાળમાં એક દાખલો આપું। કુંડાળમાં હું હમણાં સવારે ગયો કુંડાળમાં, તો કુંડાળમાં એક એજન્ટ બેસેલો, 3 એજન્ટ બેઠેલા। મેં કીધું ભાઈ તું કઈ પાર્ટીનો છે? એણે કીધું તું કઈ પાર્ટીનો? પેલા ત્રીજાને પૂછ્યું ભાઈ તું કઈ પાર્ટીનો છે? તો એણે કહ્યું કે હું તો અપક્ષ છું। અપક્ષ હતું એટલે હું પ્રિસાઇડિંગ અધિકારી પાસે ગયો કે ભાઈ તું આમનું ફોર્મ લાવો, મારે જોવું છે। અપક્ષ હતો, એનો કોની પેલી એ છે તો જોઈએ ને આપણે। સાહેબ એને હું ત્યાં પેલાની જોડે ગયો તો પેલો ફોર્મ શોધવા માંડ્યો કે સાલો ફોટો મળતો નહીં, આ મળતું નહીં, ફલાણું મળતું નહીં। એટલી વારમાં હું એની જોડે લાગ્યો તો પેલો ઊભો થઈને પેલો ત્યાંથી દરવાજામાંથી ભાગીને કોટ કૂદીને ભાગી ગયો। આ ભાજપ છે। અહીંયા મેં 1.5 કરોડ રૂપિયા લગાયા છે અહીંયા। હું તો ઈમાનદાર માણસ છું, મેં ક્યાંય એક નવી પાઈ કશે લીધી છે નહીં કોઈ નહીં। હવે આ પૈસા આપણા લગાડેલા આ બધા આવા ધંધા કરે તો ક્યાંથી પેલી થાય? છતાંય હું જીતું છું, હું જ જીતવાનો છું। 10,000 મતથી હું જ જીતવાનો છું, કારણ કે આ બધું જે ચાલે છે અહીંયા તો નગરપાલિકામાં બીજે ત્રીજે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે। અહીંયા નગરપાલિકા તો અમારા બેન પ્રમુખ હતા, એમને ખબર હશે। એમને તો અહીં શટરો છે ને, અવાર પડે દુકાનનું શટર ખોલીએ એવી રીતે લોકો શટર ખોલે છે। જે ખ્યાલ આવે વાતમાં? મારે બીજું કંઈ વધારે કહેવું છે નહીં, પણ હું માનું છું કે આ બધાથી પબ્લિક ત્રાસી ગઈ છે। પબ્લિકને હવે પરિવર્તન જોઈએ છે
પબ્લિક હવે કોંગ્રેસને મત આપવા માંગે છે, એટલે હું માનું છું કે હું જંગી મતોથી જીતી જવાનો છું.